નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો વાત સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, તમે અત્યારે તમારા ફોનમાં અનેક જંક ફૂડની એડવર્ટાઇઝ જોતા હશો. જંક ફૂડ એટલે કે બર્ગર, પિઝા, આ સાથે અનેક એવી વસ્તુઓ કે જેમાં મોટી માત્રામાં ફેટ, સુગર અથવા તો અનેક જે શરીરને હાનિ પહોંચાડે તેવા તત્વો હોય છે. અને આ જાહેરાતોના કારણે તમને કદાચ એ વસ્તુ ખાવાનું મન થતું હશે. અને સૌથી વધુ મન એ બાળકોને થતું હોય કે જ્યારે ફોન અથવા તો એ ટીવીમાં જાહેરાતો જુએ અને જે બાદમાં મનમાં વિચાર આવે કે આ વસ્તુ ખાવા લાયક છે. પરંતુ ભારતમાં તો આ વસ્તુ પર કોઈ પણ ફેરફાર કરવામાં આવે તેવી આશા અત્યારે વ્યક્ત નથી થઈ. પરંતુ બ્રિટનમાં ખાસ એક નિર્ણય લેવામાં આવ્યો કે જ્યાં તમામ જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જંક ફૂડની જાહેરાતો છે તેના પર પ્રતિબંધ મૂકતા જણાવ્યું છે કે રાત્રે 9 વાગ્યા બાદ તમે જાહેરાત ચલાવી શકો, પરંતુ 9 વાગ્યા પહેલા એ જાહેરાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. જેના કારણે કોઈ પણ કંપનીઓ પોતાની બાળકોના મન લલચાવતી જાહેરાતોને જાહેર નહીં કરી શકે. ત્યારે આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે. સૌપ્રથમ શરૂઆત જામનગરથી કરવી છે. જામનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. બ્રિટનમાં જંક ફૂડની ટીવીમાં એડ બંધ થઈ ગઈ છે. ઓનલાઈન એડ નહીં કરવાની અને ખાસ કરીને સમય રાતના 9 વાગ્યા સુધી એડ નહીં આપવાની ટીવીમાં, આવું બ્રિટન સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું છે. તો ખાસ કરીને બેન, આ જંક ફૂડને લઈ અને ભારતમાં પણ આવું બેન આવવો જોઈએ કે એના બાબતમાં શું કહેશો? હા સર, ડેફિનેટલી આવો બેન આવવો જ જોઈએ. કારણ કે આમાં આપણે ઘણા બધા લોકોના હેલ્થ સાથે ચાળા થાય છે. એમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ લખ્યા હોય છે એ બી બહુ હાર્મફુલ છે. ઇવન કલર યુઝ થાય છે, જેના ઉપર તો આપણી ગવર્મેન્ટે બી બેન મૂકેલો છે, તો બી અવેલેબલ છે અને લોકો બેફામ રીતે યુઝ કરે છે. ખાસ કરીને આવી રીતે ક્યાંક ને ક્યાંક બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય એવું પણ જાણવા મળે છે. हमें सोच समझ के बच्चों को ये जंक फूड खिलाना चाहिए, क्योंकि ग्राहक को लुभाने के लिए उनके मनपसंद कलाकार आते हैं, जैसे कि स्पोर्ट पर्सन आते हैं, टीवी सीरियल्स की एक्ट्रेस आती है, क्योंकि ग्राहक को लुभाने के लिए और वो चीज़ अट्रैक्ट करने के लिए और बच्चों को जंक फूड खिलाने के लिए, इससे भी थोड़ा हमें सोच समझ के बच्चों को देना चाहिए जंक फूड. ખાસ કરીને આવી એડ આવવી જોઈએ કે ન આવવી જોઈએ? બ્રિટનમાં બંધ થઈ છે તો અહીંયા બંધ થઈ જવી જોઈએ કે એના માટે શું કહેશો? बंद हो जाना चाहिए, क्योंकि अभी हम देख रहे हैं कि बहुत सारे हेल्थ प्रॉब्लम्स आ रहे हैं, डायबिटीज, ब्लड प्रेशर बहुत बढ़ जा रहा है. तो अगर अभी बच्चे अगर ये खाना शुरू करेंगे तो आगे जाके उनको एक आदत लग जाएगी और आदत जल्दी छूटती नहीं है. तो ये आगे जाके हमको बहुत ज्यादा हमारे लाइफ के साथ प्रॉब्लम होगा. जो हमारा एक एज होता है मिनिमम 50 या 60 जीने का, वो अभी हम देख रहे हैं कि बहुत लोगों को हार्ट अटैक आ रहे हैं. उनकी मेन रीजन ये है क्योंकि जब खाना प्रॉपर नहीं है तो आपका हेल्थ प्रॉपर हो ही नहीं सकता है. इसलिए ये बैन होना बहुत जरूरी है. સાહેબ, ખાસ કરીને ડોક્ટર જંક ફૂડ માટેની મનાઈ કરતા હોય છે કે બાળકોને જંક ફૂડ ન ખવડાવવું, કારણ કે એની બીમારીનું ખાસ કારણ જ ત્યાંથી શરૂઆત થાય છે કે જંક ફૂડ ખાવાથી આ તકલીફો થાય છે. જંક ફૂડ એકચ્યુઅલી ભારત દેશમાં બંધ થવું જોઈએ, કારણ કે લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસીઝીસ વધી રહ્યા છે, હાર્ટ એટેક્સનું પ્રમાણ વધી રહ્યું છે અને ખરેખર ભારત દેશની જે યુવાન પેઢી છે એ ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક જંક ફૂડ ખાવાના કારણે એ નષ્ટ થઈ રહ્યું છે, કે જે ન થવું જોઈએ. એટલે જંક ફૂડ ખરેખર બેન થવું જોઈએ. જંક ફૂડની એડ આપીને બાળકોને લોભામણી જાહેરાતો દે છે, આ જાહેરાત બંધ થવી જોઈએ, એના માટે શું કહેશો? બંધ થવી જ જોઈએ ચોક્કસ રીતે. ખાસ કરીને ડોક્ટરો એમ કહે છે કે આ જાહેરાતો આના હિસાબે તકલીફ થતી હોય છે, બાળકો બીમાર વધારે પડે છે, ડાયાબિટીસ જેવા નાના નાના બાળકોને રોગ થાય છે. તો ખાસ કરીને કે બાળકો જે તકલીફ થાય છે, આવી એડ જોઈ અને એના માટે થઈને ડોક્ટરો વારંવાર ના પાડવા છતાં ઘરના પરિવારજનો પણ ના પાડે છે. તો આવી એડ ભારતમાં બંધ થવી જોઈએ, એના માટે શું કહેશો? કારણ કે એડ બંધ જ થવી જોઈએ. અત્યારે નાની નાની ઉંમરમાં 21-22 વર્ષે હાર્ટ એટેક, ડાયાબિટીસ, ફેટ વધારો, પછી પેટના દુખાવા, પછી આંખના બધા વિવિધ રોગો વધતા જ જાય છે. પણ સરકારને આ એડ ઉપર કંઈક પગલું લેવું જ જોઈએ કે આ એડ બંધ કરો. કારણ કે સ્પોર્ટ્સ પર્સનની વાસ્તવમાં ખાતા એવા જંક ફૂડ, પણ એ આપણે એને જોઈને આકર્ષીએ છીએ, એ ફૂડને જોઈને પછી આપણે ખાઈએ છીએ, એના લીધે આપણે વિવિધ બીમારીઓ થાય છે. એટલે એડ બંધ થવી જ જોઈએ.
તો જામનગર વાસીઓનું કહેવું છે કે આવી ભારતમાં પણ આવી એડો બંધ થવી જોઈએ. જેમ બ્રિટન સરકારે આના ઉપર બેન કર્યો છે, ભારતે ક્યાંક ને ક્યાંક આવા જંક ફૂડની એડ ઉપર બેન્ડ મારવો જોઈએ અને દિવસ દરમિયાન આવી એડો ન બતાવવી જોઈએ કે જેનાથી બાળકોમાં ક્યાંક ને ક્યાંક ખરાબ અસર પડે. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હવે આ જ મુદ્દે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. બ્રિટનમાં જંક ફૂડની જાહેરાતો ઉપર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યું છે. મહત્વની બાબત એ છે કે ટેલિવિઝન હોય કે પછી ઓનલાઈન જાહેરાતો ઉપર બ્રિટન દ્વારા જે તે મહત્વપૂર્ણ જે પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યું છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં નિયમો તો ક્યાંક ને ક્યાંક ઘડવામાં આવ્યા છે, પણ તેને જે રીતના અમલવારી થવી જોઈએ તે નથી થતી. આપણી સાથે સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે મામલે, શું કહેશો? જંક ફૂડની જાહેરાત ઉપર બ્રિટને પ્રતિબંધ મૂક્યો છે, તમારું શું કહેવું છે આ મામલે? શું નામ? તો જાહેરાત મૂકી હોય વિદેશમાં તો યોગ્ય છે, અને ભારતમાં પણ આ પ્રમાણેની જાહેરાત પણ પ્રતિબંધ હોવો જોઈએ. અને તેમજ જે ભેળસેળ પકડાય છે તો એ બધું અથવા જંક ફૂડનું છે તો એના વિશે પ્રજાને જાગૃત બનાવવી જોઈએ, કારણ કે એનાથી જે બોડી વધી જાય છે, એનાથી જે શરીર વધી જાય તો વજન વધી જાય, એનાથી ઘણા રોગ આવે. તો આ વસ્તુ ના હોવી જોઈએ, જંક ફૂડનો વિરોધ કરવો જોઈએ. તમે શું કહેશો કે જંક ફૂડને લઈને બ્રિટને જે પગલું ભર્યું છે, ભારત એ પગલું ભરી શકે કે કેમ? જી, ભારતમાં નિયમ છે જ કે જે આ પ્રકારની જે જાહેરાતો હોય છે તેના ઉપર બેન લગાવેલો છે, પણ ફરજિયાત કરેલું નથી. જે ફરજિયાત કરવાની અતિશય જરૂરિયાત ઊભી થઈ છે. જંક ફૂડના હિસાબે અત્યારે હૃદય રોગ વધી ગયો છે. જે યુવા વર્ગમાં જે હૃદય રોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે તે એનું મેઇન કારણ જંક ફૂડ ગણાવી શકાય છે. અત્યારના સમય પ્રમાણે બધા વ્યક્તિઓને એક વખત ઓર્ગેનિક તરફ વળવું પડે એવી પરિસ્થિતિ છે. તેથી આ પ્રમાણેની જાહેરાત બેન કરવા માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ. તમે શું કહેશો? બ્રિટન દ્વારા જે જાહેરાત ઉપર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ઓનલાઈન હોય કે પછી ટેલિવિઝન, કેટલું મહત્વપૂર્ણ આ પગલું? કહેવાય ને કે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. આ પગલું ભારતમાં પણ લેવું જોઈએ, કારણ કે જંક ફૂડના કારણે અત્યારે જોઈએ તો આપણે માનવ જીવન ટૂંકું બન્યું છે. પહેલાંનું જોઈએ તો આપણે ઓર્ગેનિક અને દેશી ખાણું હતું, દેશી જમવાનું પીવાનું બધું હતું, તો લોકો વધારે સુધી આયુષ્ય જીવન જીવતા હતા. અત્યારે 50-60 સુધી તો વગા લોકો જીવે છે. એનું કારણ છે કાં તો અટેક આવવા, બ્લડ કેન્સર થવું અથવા અન્ય કોઈ શરીરને લગતા રોગો થવા. જંક ફૂડ ખાઈએ તો આપણને વારંવાર પેટમાં દુખાવો અથવા તો કોઈ પણ ડાયાબિટીસ અલગ અલગ રોગો બનતા હોય છે. તો દેશી ખાણાપીણાથી નથી થતું, તો આપણે ઓર્ગેનિક તરફ વળવું જોઈએ. ત્યારે આપણે દેશી ગોળ, ઘી, માખણ, તેલ, જે કાંઈ પણ વસ્તુ જે આપણે દેશીનું જમવાનું કરશું અથવા તો દેશી ખાશું પીશું તો આપણું આયુષ્ય લાંબુ જ રહેશે. જો આપણે જંક ફૂડ તરફ વળીશું તો આપણું ટૂંકમાં જીવન પતી જશે. તમે શું કહેશો? ખાસ તો અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જંક ફૂડનો, કેટલું ઘાતક અને ક્યાંક ને ક્યાંક સરકારના પગલાં ઉપર ઉણપ દેખાઈ રહી છે કે કેમ? જી બિલકુલ, સરકારની સાથે સાથે સરકારની તો જવાબદારી છે જ, પણ સાથે સાથે જનતાની પણ જવાબદારી છે કે આપણે પોતાના મનથી સમજીએ. કેમ કે જ્યાં નિયમ તો થતા રહેશે પણ નિયમની અમલવારી એ મેઇન તો આપણે કરવાની છે. અને સાથે સાથે અત્યારે કહેવાય કે આપણું રસોડું એક આયુર્વેદિક છે, તો આપણે જંક ફૂડને દૂર કરી અને આપણા રસોડામાં ફરી પાછા આવીએ એવી વિનંતી. તમે શું કહેશો? ખાસ તો અત્યારે સરકાર દ્વારા નિયમો તો ક્યાંક ને ક્યાંક ઘડવામાં આવે છે, ઓબેસિટી ફ્રી ઇન્ડિયા એવા બધા સ્લોગન સરકાર આપે છે, પણ વાસ્તવમાં શું ખરા અર્થમાં તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક લોકો એટલા જાગૃત છે જંક ફૂડને લઈને? આ બધા નિયમોની અમલવારી ચુસ્તપણે થાય તે યોગ્ય રીતે જોવું જોઈએ. ફરજિયાત નથી, એ ગૌણ વસ્તુ થઈ જાય, જે ફરજિયાત કરવું જોઈએ. જે બાળકોની અત્યારે હેલ્થ ઉપર જે અસર થાય છે જંક ફૂડના લીધે, એ નોંધનીય બાબત છે. ઓર્ગેનિકની પણ ઘણી બધી વાતો થાય છે. ખરા અર્થમાં જમીની સ્તર ઉપર કેટલું ઓર્ગેનિક વાત ત્યાં થઈ રહી છે? જી, ઓર્ગેનિકના નામે પણ ઘણી વસ્તુઓ અત્યારે બજારમાં વેચાઈ રહી છે, પરંતુ જે ઓર્ગેનિક વસ્તુ હકીકતમાં જે ઓર્ગેનિક છે, પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે, જે પ્રાકૃતિક ખેતીમાંથી જે ઉપજ આવતી હોય તે વસ્તુ જે ઓરિજિનલ છે તે વધારે સેવન કરવું જોઈએ, રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. તમે શું કહેશો? ખાસ તો ઓર્ગેનિકની ઘણી બધી વાતો થઈ રહી છે, પણ ખરા અર્થમાં ઓર્ગેનિક જમવાનું લોકો જમે છે કે કેમ? અને ખાસ તો બ્રિટન દ્વારા જે પ્રકારનો જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો, એ પ્રતિબંધ ભારત મૂકી શકે કે કેમ?
ઓર્ગેનિક હોવું જોઈએ. ભારતમાં પણ હવે જાગૃતતા આવી છે ઘણા પ્રમાણમાં ઓર્ગેનિકની. માનો કે રાજકોટ સિટી છે તો રાજકોટ સિટીમાં ઘણા સ્ટોર છે કે જ્યાં ઓર્ગેનિક મળે છે, પણ એનું જોવું પડે કે એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે તો જે 5 વર્ષ જે એને હોવું જોઈએ. નોન એગ્રીકલ્ચર ને જે ફૂડના લાયસન્સ એ બધું સ્થળ ઉપર હાજર હોય તો એને એગ્રીકલ્ચર નોન એગ્રીકલ્ચરનું ગણાવી શકાય ઓર્ગેનિક. અને જે બ્રિટનના જાહેરાતના રૂલ છે એ પણ ઓબે થવા જોઈએ, એવી ખોટી જાહેરાત ના આપવી જોઈએ. ખાસ કરીને યુવાનો, જે સ્કૂલના બાળકોને, કોલેજિયન યુવકો જે આ જંક ફૂડ ખાય છે એનાથી જે ઓબેસિટી થાય, તો ઓબેસિટી એવી વસ્તુ છે કે એનાથી એક બધા રોગોના મૂળ છે, એમ કે એનાથી ઘણા બધા રોગો થવાની શક્યતા વધી જાય. ખાસ કરીને હાર્ટ એટેક છે, બીપી છે, સુગર છે, એ બધા પ્રમાણે. એના માટે યુવાનોએ અને કોલેજિયનો યુવાન વિદ્યાર્થીઓ સમજવું કે જંક ફૂડનો ત્યાગ કરવો જોઈએ અને ઓર્ગેનિક તરફ વળવું જોઈએ. લોકો કેટલા જાગૃત છે, યુવાનો કેટલા જાગૃત છે, શું કહેશો? યુવાનો અત્યારે ઓર્ગેનિક તરફ તો મને નથી લાગતું કે જાગૃત હોય, કારણ કે કોલેજમાં બ્રેક પડે તો બર્ગર, પિઝા, કોલ્ડ ડ્રિંક્સ એવું જમવા જોઈએ છે. ઘરેથી જે ઘરનું ટિફિન બનેલું આવતું હોય, શાક રોટલી, એ તો કોઈ ખાતું જ નથી. એટલે યુવાનો તો આને પ્રત્યે ખૂબ જ બેદરકાર હોય ને એવું જોવા મળે. ચોક્કસથી આ આપણી સાથે જે સામાજિક આગેવાનો કે જો જણાવી રહ્યા છે કે હાલ જે રીતના બ્રિટન દ્વારા જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે તદ્દન યોગ્ય કહેવાય, પણ ભારતમાં પણ એ પ્રકારની અમલવારી થાય તો ખૂબ સારું રહે. કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુકુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને બ્રિટન હોય, મેક્સિકો હોય, આ તમામ જગ્યાની ઉપર સંપૂર્ણપણે ખાદ્ય પદાર્થો છે એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટીવી શોઝ હોય કે પછી ખાણીપીણીની જાહેરાતો હોય, આ તમામની ઉપર પ્રતિબંધ મુકાયો છે, જેનાથી બાળકોના સ્વાસ્થ્ય પર અસર ના પડે, બાળકો આ જાહેરાત જોઈને પ્રેરિત ના થાય. પરંતુ સવાલ એ થાય છે કે ભારતમાં પણ આ નિયમ છે, પણ શું આ નિયમ લાગુ છે? અને આ નિયમ લાગુ છે તો શું અસર પડી રહ્યો છે? હાલ કેટલાક વાલી કહો, શિક્ષક કહો, કેટલાક મહાનુભાવો આપણી સાથે જોડાયા છે, વ્યવહારિક છે કે મેક્સિકોની અંદર આ રીતે પ્રતિબંધ મુકાયો છે ખાંડવાળા પીણા પર, તો ક્યાંક ભારતમાં બાળકો અને કિશોરો સ્થળતા ઝડપથી વધી રહી છે. ડોક્ટરો ચેતવણી આપી રહ્યા છે, ડાયાબિટીસ, હૃદય રોગથી લઈને અન્ય રોગો થઈ રહ્યા છે, છતાં પણ ક્યાંક આ ખાણીપીણી એના માટે જવાબદાર છે. સર, આપની પાસે આવવા માંગીશ, આપ એને કઈ રીતે જુઓ છો? ભારતમાં પણ આ લાગુ થવું જોઈએ, નિયમો છે પણ આપણે ત્યાં કોઈ કાળજી લેવામાં નથી આવતી. સૌથી પહેલાં તો પ્રથમ સુખ એ જાતે ન રહેવું છે. એ યુક્તિ પ્રમાણે જોઈએ તો જેવું તમે ભોજન લો છો એવા ઓડકાર આવે છે, અને જેવું ભોજન હોય એવું તમારું સ્વાસ્થ્ય બને છે. એટલે સ્વાસ્થ્ય માટે ભોજન એ બહુ મહત્ત્વનું છે, અને પૌષ્ટિક આહાર ઉપર સૌથી વધારે ભાર આપવું એ જરૂરી છે, તો જ તમારી તંદુરસ્તી જાળવી શકાય. વર્તમાન સમયની અંદર તમે જોઈ શકો છો કે સમગ્ર વિશ્વની અંદર આજે ફૂડ પેકેટ ઉપર સૌથી વધારે ભારણ જોઈ શકાય છે, અને બાળકોથી માંડીને અબાલ વૃદ્ધ બધા જ હવે નાસ્તામાં આ જંક ફૂડ અને ફાસ્ટ ફૂડની સાથે સાથે પેકેટ જે ફૂડ છે એના ઉપર વધારે એ લોકો ભાર આપે છે અને વધારે ખાય છે. એને કારણે સ્વાસ્થ્ય ઉપરની જે રિએક્શનો છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જે સામાન્ય રીતે જે એટેક આવતા હતા એ મોટે ભાગે લગભગ 50, 55, 60, 65 વર્ષની ઉંમર પછી એટેકના કિસ્સા આવતા. આજે તમે જોઈ શકો છો કે 15, 13, 14, 15 વર્ષના બાળકોને પણ એટેક આવવા લાગ્યા. એનું મૂળ કારણ જ આ છે, ફૂડ છે. બાળકો માટે આવનારું ભવિષ્ય સારું નથી, એ વાત તો તદ્દન સાચી છે, કારણ કે ખાણીપીણી ઉપર કોઈનો અંકુશ નથી. એ પછી પરિવાર હોય કે અન્ય કોઈ જગ્યા હોય. પણ એમ પૂછવા માંગીશ, બ્રિટન જેવી જગ્યા છે, મેક્સિકો છે, આ તમામની ઉપર કેટલાક જાહેરાતો કહો કે ખાણીપીણીના જે પદાર્થો તેની ઉપર પ્રતિબંધ મુકાયો છે, એને આપણે અહીંયા કઈ રીતે જોઈએ છે? જો એકચ્યુઅલી સૌથી પહેલાં તો વાત કરીએ ને તો સ્નીકર છે, સ્ટિંગ છે, એ જે ખાણીપીણી કે તમે ચોકલેટની વાત કરો છો અને ફોરેનમાં બેન્ડ છે, આપણે અહીંયા કેમ ચાલે છે? તો એનું કારણ શું? વન પાર્ટ ઓફ કરપ્શન, બરાબર? એ બેઝિકથી થવું જોઈએ કે ભાઈ પાયાથી જો તમે એની શરૂઆત કરશો ને, હા વાર લાગશે, નો કંઈ બી સફળતા જોઈએ તો એમાં વાર તો લાગવાની જ છે, બરાબર? પણ આ બેઝિકથી જો ગવર્મેન્ટ કરે તો આ બી શક્ય છે જ. હવે તમને એક એક્ઝામ્પલ આપો કે પોલિથીન વચ્ચે બેન્ડ થઈ ગયેલું, પાછું ચાલુ કરવામાં આવ્યું, કેમ? નથી ચાલતું પોલિથીન વગર બધાને, બરાબર? એટલે પાછું તો એવું નહીં થવું જોઈએ. એકચ્યુઅલી તમારે જો કોઈ કાયદો લાવવો જોઈએ, ફોરેનમાં જે એકદમ સ્ટ્રિક્ટ કાયદા છે એ પ્રમાણે ચાલવું જ પડે. હવે અત્યારે આપણા સુરતમાં સિગ્નલ પર કોઈ ઊભા નહીં રહેતું હતું, હવે કેમ ઊભા રહે છે?
ચલણ કપાય છે, બીજા નિયમ પણ લાગુ પડે છે, ટ્રાફિક પોલીસો બી છે. તો આ રીતના આ બાબત પર પણ ગવર્મેન્ટે કંઈક કાયદા સખત બનાવવા જોઈએ કે જેનાથી લોકો પણ થોડું એમને લાગે કે ના આ એક સિરિયસ બાબત છે ને એના પર વિચાર કરે. હવે બીએડમાં અમને એવું શીખવાડવામાં આવતું હતું કે ભાઈ સમાજના ઘડતરની જવાબદારી શિક્ષક પર છે. શિક્ષક તો કામ કરે જ છે, અને કેમ કે ઘણી બધી સ્કૂલોમાં છે ને તો ખાણીપીણી કે આવા પેકેટો બી બંધ કરી દે છે. અમારી સ્કૂલની વાત કરું તો અમારી સ્કૂલોમાં બી પેકેટો એવું બંધ થઈ ગયેલું છે, નથી અલાઉડ કરતા, બરાબર. પણ એકલા શિક્ષકની જવાબદારી નથી, પરંતુ આ કુટુંબ અને સમાજની પણ જવાબદારી છે. કારણ કે વિદ્યાર્થી કે બાળક એ 6 કલાક તો 5 કે 6 કલાક સ્કૂલમાં હોય છે, પણ બાકીનો એનો સમય કુટુંબમાં જ વિતાવે છે. તો માતા પિતાએ બી સભાન થવાની જરૂર છે અને સમાજે બી સભાન થવાની જરૂર છે. વાત સાચી છે, માત્ર સ્કૂલે જ એક જવાબદારી નહીં પણ ક્યાંક માતા પિતાની પણ જરૂર જણાઈ રહી છે. આપ પોતે પણ એક શિક્ષક છો, એક શિક્ષક તરીકે આપ શું કહેશો? જે રીતે મેક્સિકોમાં ખાંડ જે મીઠા ખાદ્ય પદાર્થો છે એની ઉપર પ્રતિબંધ મુકાયો છે, પણ અહીં તો દર ચોરે દર ઓવારે આપણે જોવા જઈએ તો મીઠી વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. મેક્સિકોમાં જે પ્રતિબંધ મુકાયો છે ખરેખર ઇન્ડિયામાં પણ સંપૂર્ણપણે એનું પાલન થવું જોઈએ, કારણ કે ખાંડ આમ પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આપણે ત્યાં ચોરે ને ચૌટે આવા પીણાઓ મળવા લાગ્યા છે અને બાળકો એ પીણા હોશે પીવે છે અને માતા પિતા માટે એ વસ્તુ માગી અને જીદ પણ કરે છે કે અમારે એ જ વસ્તુ જોઈએ છે. એટલે ખાણીપીણી અને ખાંડ પર સંપૂર્ણ પ્રતિબંધ ભારતમાં પણ લાગવો જોઈએ અને સમાજે આ પ્રત્યે જાગૃત થવું જોઈએ. પ્રત્યેક બાળકે આ પ્રત્યે જાગૃત થવું પડશે અને આ જે ઝુંબેશ ચાલી રહી છે જંક ફૂડ અને મીઠા પીણાની, એમાં પૂરતો સહયોગ આપી અને ટાળવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. બ્રિટનમાં પ્રતિબંધ મુકાયો છે. ટીવી શોઝ કહો કે જાહેરાતો કહો, ખાણીપીણી મીઠું ખાસ કરીને, એટલે કે જેને આપણે નમક કહીએ છીએ, જે શરીરમાં કંઈક ખોટી માત્રા બહુ વધારે પૂરતું જાય તો વ્યવહારિક છે રોગો થઈ શકે છે. ભારતમાં પણ આવો નિયમ હોવો જોઈએ ખરી? નિયમ છે પણ લાગુ છે કે નહીં, આપણે લાગુ કરવો છે કે નહીં, એની ઉપર ચર્ચા છે. ઓકે, અત્યારે તો બધા જંક ફૂડ ને એ બધું બહુ વધારે પડતું ખાય છે, ઉપયોગ કરે છે. જેવી રીતે બહાર બધું નાના છોકરાઓથી લઈને મોટા બધા વડીલો એ બધાને જંક ફૂડ ખાવાની ખૂબ અત્યારે આદત થઈ ગઈ છે. બટ જ્યારે જંક ફૂડ બનાવે છે બહારના બધા લોકો, તેમાં જે ઓઇલ છે એ ઓઇલ રીયુઝ કરે છે. તો એક કરતાં વધારે ટાઈમ જ્યારે આપણે ઓઇલને યુઝ કરીએ તો એ એસિડિક બની જાય છે. તો એ પણ આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. જેવી રીતે શુગર છે, શુગર ઇઝ ઓબ્વિયસલી વ્હાઇટ પોઈઝન. તો એ બી આપણે ખૂબ ઓછા પ્રમાણમાં જ્યાં સુધી બને ત્યાં સુધી યુઝ કરવું જોઈએ. અત્યારે નાના છોકરાઓથી લઈને કેટલા બધા મોટાઓ સુધી ડાયાબિટીસના કેસીસ બી ખૂબ વધી ગયા છે. તો જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે આ બધા જંક ફૂડ અને સુગર, સોલ્ટ એ બધી વસ્તુનો ખૂબ ઓછી માત્રામાં યુઝ કરવો જોઈએ. ખૂબ ઓછી માત્રામાં આપણે આ તમામ વસ્તુઓનો યુઝ કરવો જોઈએ. આપણે શું માનીએ છીએ? એક વાલી પણ હશો તમે, એક કહી શકાય શિક્ષક પણ છો. આ તમામ વસ્તુઓને તમે કઈ રીતે જુઓ છો? આપણા સ્વાસ્થ્ય માટે સોલ્ટનું વધારે પ્રમાણ, સુગરનું વધારે પ્રમાણ હાનિકારક તો છે જ. તો આ દરેકનું પ્રમાણ આપણી ભોજન પ્રણાલી મુજબ નક્કી થયેલું છે, તો એ પ્રમાણે જ આપણે ખાવાનો આગ્રહ રાખીએ. અતિ સર્વત્ર વર્જિત થઈ જાય છે. એ જ ન્યાયે જો આપણે વધારે પડતો સોલ્ટ ખાઈએ, એટલે બહારના જંક ફૂડ ખાઈએ કે જેના પર મસાલો ભરપૂર પ્રમાણમાં હોય છે, આપણી જીભને સારું લાગે છે પણ પછી એને પાચન શક્તિ નબળી પાડે છે અને લાંબા ગાળે બાળક નાનપણથી એ ખાવા માટે ટેવાયેલું છે, એટલે ઇન ફ્યુચર એ જ્યારે કમાતો થશે ને ત્યારે એને મોટાભાગની આવક એના સ્વાસ્થ્ય પાછળ જ નીકળી જશે. એટલે એ વિચાર એને સ્કૂલમાંથી જ અમે પ્રેરણા આપીએ છીએ, સ્કૂલમાંથી જ એને સમજાવીએ છીએ. અમારી સ્કૂલમાં પડીકા પર એલાઉ નથી કરતા અમે, અને ટોટલી હેવી ફૂડ લાવવાનો જ આગ્રહ રાખીએ છીએ. બાળકોના ડબ્બા બી ચેક કરીએ છીએ અને પેરેન્ટ્સ મિટિંગમાં પેરેન્ટ્સને પણ જાણ કરીએ છીએ. એટલે એ બાબતે વાલીએ પણ અમને સપોર્ટ કરવો જોઈએ અને પોતે પણ જાગૃત થઈને પોતાના બાળક માટે વિચારવું જોઈએ. વાત તદ્દન સાચી છે, કારણ કે બાળકનું પહેલું પગલું જે હોય છે એ શાળા કહી શકાય, સંસ્કારનું શાળામાંથી થતું હોય. જેવા સંસ્કાર નાનપણથી એમને ખાણીપીણી કહો કે અન્ય વસ્તુઓના કહો એ આવતા હશે, તે જ અહીંથી શરૂઆત થશે. મેક્સિકોની શાળામાં ખાંડ પર પ્રતિબંધ મુકાયો છે, જંક ફૂડ પર પ્રતિબંધ મુકાયો છે, ટીવી શોઝની ઉપર પણ, ઓનલાઈન ટીવી શોઝ જે આવે છે, જે જાહેરાતો આવે છે એની ઉપર પ્રતિબંધ મુકાયો છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આપ એને કઈ રીતે જુઓ? મેક્સિકોનો આ પ્રયાસ ખૂબ જ સારો છે કે એમણે
ના જે પ્રોગ્રામો છે જે બાળકો પર સૌથી વધારે ઇફેક્ટ કરતી હોય છે એના પર પ્રતિબંધ મૂક્યો છે. ખાંડ કે જે એક વ્હાઇટ પોઈઝન છે, એવી જ રીતે મેદો છે અને મીઠું છે, એ પણ ખૂબ જ નુકસાનકારક છે આપણી બોડી માટે. એમણે જે આ નિર્ણય લીધો છે ખૂબ જ સરાહનીય છે અને આપણે પણ એ બાબતે એલર્ટ થવાની જરૂર છે. શાળા કક્ષાએ તો આ કાર્યક્રમ થતો જ હોય છે, પણ ઘરે પણ પેરેન્ટ્સે આ બાબતે વિચારવાની અને પોતાના બાળકોને હેલ્ધી અને સારા સ્વાસ્થ્ય આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. સર, હું આપની પાસે ફરી એટલે આવવા માંગીશ કે જે ટીવી શોઝ જે જાહેરાતો આવે છે, આ જે જાહેરાતો છે ઓનલાઈન ખાણીપીણીની, એ પણ ખૂબ આકર્ષિત કરતી હોય છે, જેથી એની ઉપર પણ પ્રતિબંધ મુકાયો. સૌથી પહેલી તો વાત એ છે કે કોઈ પણ બજારમાં કોઈ બી વસ્તુ આવે તો એડવર્ટાઇઝથી જ પબ્લિક સુધી પહોંચતી હોય છે. આ એક એવું જબરજસ્ત પ્લેટફોર્મ છે કે કોઈ પણ વ્યક્તિને એ વસ્તુ એકવાર તો જોવા ખરીદવા માટે લલચાવે છે. આ લોભામણી જાહેરાતો જે છે ને એ જ સૌથી વધારે ખતરનાક છે. એટલે સૌથી પહેલાં તો જે પ્રયત્ન આ બાબતે જે છે એ પહેલું તો ટીવી ઉપર આવતી એના ઉપર સંપૂર્ણ બેન્ડ મૂકી દેવો જોઈએ, મારું તો એવું કહેવું છે. વાત સાચી છે. જે આ લોભામણી જે જાહેરાતો હોય છે ને, જે બાળકોને ઉત્સાહિત કરે છે, બાળકોને એ તરફ વાળે છે, એમની ઉપર પ્રતિબંધ બ્રિટનની અંદર મુકાયો છે. ઐતિહાસિક પગલું બાળકોના સ્વાસ્થ્યને લઈને લીધું છે. મેક્સિકોમાં પણ ખાંડને લઈને જે પગલું લેવામાં આવ્યું છે. ભારતમાં નિયમ છે, પરંતુ આ તમામ જે પગલાં છે એ અહીં પણ લાગુ થવા જોઈએ એવા લોકોએ સ્પષ્ટ પોતાના મંતવ્ય ન્યૂઝ સમક્ષ વ્યક્ત કર્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. બ્રિટનમાં ટીવી અને ઓનલાઈન મીડિયા ઉપર જંક ફૂડની જે જાહેરાત હોય છે તેના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લઈ આવ્યા છે. આ કાયદો જે છે તે ભારતમાં પણ છે, પણ ભારતમાં તેનું અમલીકરણ થતું નથી અને થવું જોઈએ કે કેમ તેના માટે તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે અને પોતાનું મંતવ્ય રજૂ કરશે. 5 જાન્યુઆરીથી રાત્રિ 9 વાગે પહેલા આવી જાહેરાતો પ્રસારિત નહીં થાય. બ્રિટનની ખાસ કરીને વાત કરીએ તો ચરબી, મીઠું અને ખાંડથી ભરપૂર ખાદ્યમાદ જે પદાર્થો છે તેના ઉપર પ્રતિબંધ લાગુ કરશે. સરકારને માનવું છે કે બાળપણની સ્થૂળતા સામે પગલું છે. મેક્સિકો, દક્ષિણ કોરિયા, તાઇવાન અને કેનેડા પણ કડક નિયમો અમલમાં છે. ભારતમાં જંક ફૂડ જાહેરાત માટે માર્ગદર્શિકા છે, પરંતુ ફરજિયાત નથી. બાળકોના આ સ્વાસ્થ્ય માટે ભારતે પણ કડક આ પગલાં ઉઠાવવા પડે તેના માટે આપણી સાથે આઈએમએના વડોદરા આઈએમએના જે પ્રેસિડેન્ટ છે તે છે અને ભારતના જે છે તે નિષ્ણાત એવા તબીબ છે, તેમની સાથે વાત કરીશું. મિતેશભાઈ, શું કહેવા માંગશો આ મામલે? ડોક્ટર્સ કોમ્યુનિટી સ્ટ્રોંગપણે આ વસ્તુને બિલીવ પણ કરે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર તરફથી પણ અમે આ વસ્તુ પર ફોર્સ અને ભાર મૂકી રહ્યા છીએ કે જે બાળકો અત્યારે જનરેશન અત્યારે ડેવલપ થઈ રહી છે, જે એમનો મેક્સિમમ એમનો આહાર અત્યારે જંક ફૂડ કરી નાખ્યો છે. જંક ફૂડમાં બેઝિકલી જે તત્વ, જે બોડીને રિક્વાયર્ડ તત્વ હોય કે જેમાં પ્રોટીનની ડેફિશિયન્સી વધારે હોય છે, જેમાં જે કેમિકલ યુઝ થતા હોય છે, જેને બનાવવા માટે મેયોનીઝ કે જેવા કન્ટેન્ટ હોય છે, જેમાં ખરેખર કોઈ એવી વસ્તુ હોતી નથી. તમે જુઓ તો જૂના જમાનામાં ઘીનો ઉપયોગ વધારે થતો હતો. અત્યારે ટોટલી આજની જનરેશન ઘી અને તેલ બંનેને એવોઇડ કરે છે. એટલે કે જે જંક ફૂડનું યુઝેજ જે થાય છે એના લીધે નાની ઉંમરમાં બચ્ચાઓમાં એટેકના જોખમ પણ વધી ગયા છે. બીકોઝ ઓફ એમને પૂરતો આહાર પણ સરખો મળી નથી રહ્યો. આજે દરેક બચ્ચું પોતે પોતાની રીતે પોતાને જાતે પોતાની બીએમઆઈ જાતે નક્કી કરે છે, પોતાનું પ્રોટીન ઇન્ટેક જાતે નક્કી કરે છે, પોતાનો આહાર જાતે નક્કી કરે છે. પણ એમને આજે ક્યાંક ને ક્યાંક એવી સોશિયલ મીડિયા અને એવી જગ્યાઓથી એમને એવી બધી ઇન્ફોર્મેશન મળે છે જેના તરફથી આ છોકરાઓ એ તરફ વળી રહ્યા છે. મારું સ્ટ્રોંગપણે પર્સનલપણે એવું માનવું છે કે ભારત સરકારે પણ આ વિશે વિચાર કરવો જોઈએ. જંક ફૂડને ટોટલી બેન કરવું જોઈએ અને જંક ફૂડ બેન કરવાથી આપણી જનરેશન અને એની જનરેશન આગળનું ભવિષ્ય બહુ જ સારું જશે એવી મારી પોતાની ઈચ્છા છે. નીતિશભાઈ, ખાસ કરીને તમે જે ઈચ્છા વ્યક્ત કરી છે, નોંધણીય અહીંયા એ વસ્તુ છે કે મોટા મોટા જે બ્રાન્ડ એમ્બેસેડર છે દરેક વસ્તુના, તે લોકોને જોઈને જે બાળકો છે તે પણ પ્રભાવિત થતા હોય છે. કે તમે ખાસ કરીને વાત કરીએ, તમે એક્ટર્સની વાત કરો, ક્રિકેટર્સની, સ્પોર્ટ્સ પર્સનાલિટીની વાત કરો, જો એ અવેલ કરતા હોય તો અમે કેમ નહીં, તેવી રીતની પણ ધારણા તેમનામાં છે. શું કહેવા માંગશો તે માટે? આજના જનરેશનના એ લોકોએ સમજવાની પણ જરૂર છે કે એ લોકો ફક્ત ને ફક્ત મની ઓરિએન્ટેડ હોય છે
મની ઓરિએન્ટેડ માટે કોઈ પણ એડને પ્રમોટ કરતા હોય છે. ખરેખર એ લોકો સેલિબ્રિટીએ પણ વિચારવું જોઈએ કે આ એડને કરવાથી આપણી પોતાની જનતાને કે આપણા પોતાના લોકોને કેટલું નુકસાન થઈ રહ્યું છે. આ પ્રમોશન કરવા કરતાં તમે દેશી જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે કન્સેપ્ટ છે કે સ્વદેશી અપનાવો, સ્વદેશી વસ્તુઓનું તમે બ્રાન્ડિંગ કરો. એ બ્રાન્ડિંગમાં છોકરાઓમાં એ સ્વદેશી ગુણો આવે, એ ચાહે કલ્ચર હોય, એ ચાહે ફૂડ હોય, એ ચાહે એમનું ભવિષ્ય હોય, એમાં તમે સ્વદેશી રીતે તમે આગળ વધો તો આજની જનરેશન બહુ જ આગળ વધી જશે. આજે મોર્ટાલિટી રેટ આપણો જે આપણી એજ લિમિટ હતી એ પહેલા 65-66 યરની હતી, જે અત્યારે ઘટીને નીચે 60 ની નીચે આવી રહી છે, અને સરકારે આના તરફ પણ વિચાર કરવો જોઈએ. ચોક્કસથી સરકારે આના પર વિચાર કરવો જોઈએ. આપણી સાથે બેન છે, તેમની સાથે વાત કરીશું. બાળકોમાં સ્થૂળતાનો જે પ્રમાણ છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે. મુખ્ય કારણ જે સામે આવ્યું છે તે જંક ફૂડનું સામે આવ્યું છે. કેવી રીતે જોવું છે? હા, અત્યારે 2 દિવસ પહેલા જસ્ટ મારું ઓબ્ઝર્વેશન થયું કે એક એમેઝોન પરથી નૂડલ્સ ઓર્ડર કર્યા, જે બેબી માટેના નૂડલ્સ હતા કે જેને બચ્ચાઓ ખાઈ શકે. હવે જ્યારે નૂડલ્સ ઓર્ડર કરતી વખતે જ્યારે જોયું ત્યારે એ પ્યોર વેજીટેરિયન હતું, રાઈટ, બટ સ્ટીલ એમાં કંઈ કન્ફ્યુઝન લાગ્યું. એટલે ફરીથી એની જ્યારે ચકાસણી કરી ત્યારે ખબર પડી કે એના ઇન્ગ્રેડિયન્ટ્સમાં એ બીફમાંથી બનેલું છે, રાઈટ. કોરિયન નૂડલ્સ જે સ્વદેશીને તમે બાદ કરીને તમે બહારથી એક્સપોર્ટ કરો છો, રાઈટ. સો એમાં જાણવા મળ્યું કે એ નૂડલ્સ બીફમાંથી બન્યા છે. જો આપણી જનરેશનને તમે આ રીતે જો સપોર્ટ કરતા હોવ, એમેઝોન હોય કે પછી ફ્લિપકાર્ટ હોય કે વોટેવર, કે તમે જે પણ કંઈ ઓર્ડર કરી રહ્યા છો એ તમને નોન વેજીટેરિયન તરફનું કંઈક દર્શાવે છે, તો આજની જનરેશન કે આજના યુવા પેઢી માટે એ બરાબર નથી, એ યોગ્ય નથી. અને જો યુવા પેઢી કે આજે આપણે કહીએ કે યુવા પેઢી આપણું ધન છે, ફ્યુચરનું ધન છે, જો તમે આ રીતે જોશો અને સરકાર આ રીતે નિર્ણય કે કોઈ પગલાં નહીં રહે તો પછી દેશ જોખમમાં મુકાવાના ચાન્સીસ વધી જશે. ખાસ કરીને તમે માનો છો કે આનું કોઈ નિરાકરણ એટલે ચોક્કસ જે આપણી જે જૂની પ્રથા હતી કે જે આપણે મિલેટ્સ વધારે વાપરતા હતા એવું થવું જોઈએ બાળકોમાં? હા, એક્ઝેક્ટલી. જ્યારે પણ અત્યારે યોજના બહુ બધી એ લોકોએ બનાવી છે કે દીકરીઓ જે છે એ લોકોમાં કુપોષણ કે દીકરાઓમાં કુપોષણ, કંઈ પણ ગામડાના કે પછાત છે એ લોકો માટે મિલેટ્સથી લઈને બધા જ એવા ધાન્ય કે જેમાંથી આપણને નેચરલી સોર્સ મળી રહેતા હોય. બટ એક્ઝેક્ટલી એવું થાય છે કે જ્યારે એ પ્રોડક્શન થઈને જ્યારે આપણા સુધી પહોંચે છે ત્યારે એનું યોગ્ય રીતે આપણા બોડીમાં જે કન્ઝમ્પશન થવું જોઈએ એ થતું નથી. સો એના પાછળ એ જ છે કે સરકારે હજી એમાં જે પણ ફૂડ કે એને લઈને જેટલા પણ લોકો જે નિષ્ણાંત બેઠા છે એ લોકોએ ધ્યાનથી એનું નિરાકરણ કરવું જોઈએ અને લોકો સુધી એ યોગ્ય માત્રામાં, યોગ્ય રીતે અને જેટલું પૌષ્ટિકતાની જરૂર છે એ પહોંચી શકે એની માટે પગલાં લેવાની જરૂર છે. પૌષ્ટિકતાથી પહોંચે તે માટે પગલાં લેવાની જરૂર છે. ડોક્ટર સાહેબ, શું કહેવા માંગશો આ મામલે? કારણ કે ખાસ કરીને વાત કરીએ તો બાળકોમાં જે પ્રમાણે સ્થૂળતા અત્યારે વધી રહ્યું છે, એક કારણ જંક ફૂડનું પણ આવ્યું છે. બીજું કારણ આપણે આ ટેકનોલોજીના આધુનિક યુગ છે, હવે એઆઈ પણ આવી ગયું છે. એટલે એ એઆઈને જો પૂછે છે તો એઆઈ તેમને પોતાના બોડીના વેઇટના હિસાબથી એને ડિઝાઇન કરીને આપે છે કે આવી કસ્ટમાઇઝ કે આ પ્રોટીન એટલું લેવું જોઈએ, આનામાંથી મળી રહેશે. ઘાતક છે આ? અત્યારે આપણે જોઈએ કે તમે કીધું એમ કે બાળકોમાં મેદસ્વીતા વધી રહી છે અને એઝ અ પ્રેક્ટિસમાં બી અમે જોઈ રહ્યા છે કે 17-18 વર્ષના બાળકો પણ એમઆઈ એટલે છાતીમાં દુખાવા સાથે હાજર થઈ રહ્યા છે. અર્લી એજમાં બ્લડ પ્રેશર પણ આવી રહ્યું છે. ઇવન ડાયાબિટીસનું પ્રમાણ પણ બાળકોમાં વધી રહ્યું છે. આ બધામાં એક કારણ જોઈએ તો દેખીતું કારણ આપણી સામે જ છે કે એક તો સ્થૂળતા, ગેઝેટ્સ, મોબાઈલ છે, લેપટોપ છે, આ બધું આઈપેડ છે, તો એ લોકો એક્ટિવિટી નથી કરી રહ્યા. બીજું મુખ્ય કારણ આપણી સામે છે અને એ જે સરે કીધું ને આ કીધું કે આ જે જંક ફૂડ કેમ ખતરનાક છે કે જંક ફૂડમાં શુગર વધારે હોય એટલે તમને ડાયાબિટીસ આવવાની શક્યતા વધી જાય. મીઠાનું પ્રમાણ વધારે હોય તો તમારું બ્લડ પ્રેશર જલ્દી ડેવલપ થવાની શક્યતા હોય. એ બધા ચરબીવાળા જંક ફૂડ, આજનું કોઈ પણ જંક ફૂડ ચરબીથી બાકાત નથી. ભરપૂર ચરબીથી ભરપૂર ખોરાક છે. તો કોલેસ્ટ્રોલ થઈ જાય તો બાળકોને જલ્દી આ એમઆઈ, કારણ કે જેટલું ચરબી વધારે હશે તો હાર્ટના અને મગજના પ્રોબ્લેમ આવવાની શક્યતાઓ વધી જાય. એટલે સ્વાભાવિક છે કે સરકારે આ મામલે થોડું ગંભીરતા દેખાવીને આપણે એનું પ્રમોશન અને એટલીસ્ટ આપણે એને કમ્પ્લીટલી બંધ ના કરી શકીએ પણ એટલીસ્ટ એની લોભામણી જાહેરાતો તો આપણે બંધ કરીએ કે જેથી યુવાધન કે બાળકો એના તરફ ના આકર્ષાય અને હેલ્ધી જે આપણી જૂની લાઈફસ્ટાઈલ છે એ તરફ થોડા વળે.
ચોક્કસ એટલે જોવા જઈએ તે પ્રમાણે તમામ અનુભવો છે જે પ્રમાણે બ્રિટને પગલાં ભર્યા છે અને જંક ફૂડની જે જાહેરાતો છે ટીવી અને સોશિયલ મીડિયા માધ્યમ પર તેમને સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે, પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તેવી મિત્રો ભારતે પણ આ કરવું જોઈએ. ભારત પાસે પણ માર્ગદર્શિકા તો છે જ, પણ તેનો અમલ હવે થવું જોઈએ એવી રીતના મંતવ્ય જે મહાનુભાવો છે તેમના દ્વારા કરવામાં આવ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ.